ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। आचार्य भगवंते आठ ग्रंथनो समुचय इने अष्टपाहुड़ कहे छे। एमां त्रीजू पाहुड़ चारित्र पाहुड़ अथवा चारित्र प्राभृत अथवा चारित्रनु कथन करनार ग्रंथ। चारित्र प्राभृत पहला आचार्य भगवंते दर्शन पाहुड़ એટલે કે દર્શન પ્રાભૃત અને ત્યારબાદ સૂત્ર પ્રાભૃત કહ્યું છે। દર્શન પાહુડમાં આચાર્ય ભગવંતે સમ્યક દર્શનનો મહિમા, સમ્યક દર્શનનું સ્વરૂપ, सम्यक दर्शन की प्रशंसा, सम्यक दृष्टि वंदनीय, सम्यक दृष्टिना चिन्हों, सम्यक दृष्टिना गुणों, सम्यक दृष्टिना अंगों, सम्यक दर्शनना भेदों, ये बात दर्शावी थी। सूत्र पाहुड़ में आचार्य भगवंते एम कहू कि सूत्र एने कहेवाय कि सूत्र प्रमाणे आचरण करे। दर्शन पाहुड़ में पण कहू थू कि लिंगना त्रण प्रकार है, मुनिलिंग, श्रावकलिंग अने स्त्रीओनु लिंग अर्जिका लिंग। ये त्रणनु यथार्थ श्रद्धान होय तो सम्यक दर्शन कहेवाय। एम सूत्र पाहुड़ में एम कहूँ कि सम्यक दर्शन प्राप्त थया पछी सूत्रनु प्रयोजन ये छे कि आचरणनु यथार्थ ज्ञान करवू। मुनिलिंग ग्रहण कर्या वगर मोक्ष थतो नथी। 363 पाखंड मत में मोक्ष नहीं।
સ્ત્રીઓને મોક્ષ નથી, શ્વેત વસ્ત્રધારીને મોક્ષ નથી, વસ્ત્ર ત્યાગ કરે પણ ભાવલિંગ ન પ્રગટાવે અને દ્રવ્યલિંગને મુનિપણું માની બેસે તો એનાથી મોક્ષ નથી. એવું સૂત્ર દ્વારા યથાર્થ જ્ઞાન કરવું. હવે દર્શન જ્ઞાનની વાત કર્યા પછી દર્શન પ્રાભૃત અને સૂત્ર પ્રાભૃતની વાત કર્યા પછી આચાર્ય ભગવાન ચારિત્ર પ્રાભૃત બતાવે છે. એ ત્રીજો અધિકાર કેમ લીધો? તો કે સમ્યક દર્શન અને સૂત્રનું યથાર્થ જ્ઞાન વગર ચારિત્ર સમ્યક હોતું નથી. તો ત્રીજો અધિકાર છે ચારિત્ર પ્રાભૃત. એમાં પ્રથમ જયચંદજી છાબડા દોહા દ્વારા માંગલિક કરે છે. વીતરાગ સર્વજ્ઞજીન વંદો મન વચકાય, ચારિત્ર ધર્મ બખાનીઓ સાચો મોક્ષ ઉપાય. કુંદ કુંદ મુનિરાજકૃત ચારિત્ર પાહુડ ગ્રંથ, પ્રાકૃત ગાથા બંધકી કરુ વચનિકા પંથ. જયચંદજી છાબડા વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્ર ભગવાનને 3 યોગથી વંદન કરે છે. કયા જીનેન્દ્ર ભગવાનને વંદન કરે છે? તો કે જે વિતરાગ છે એટલે ચારિત્રવાન છે. વિતરાગ સર્વજ્ઞ જીન એટલે ચારિત્રના ફળમાં પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ કરીને યુગપદ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન એટલે કે ક્ષાયી જ્ઞાન એટલે કે સર્વજ્ઞપણું જેમને પ્રગટ થયું છે એવા વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્રદેવ તીર્થંકર પરમાત્મા એને 3 યોગથી મનથી, વચનથી અને કાયાથી વંદન કરું છું. પછી એમ કે છે ચારિત્ર ધર્મ બખાનીઓ. ચારિત્ર ધર્મ એનું કથન કર્યું. ચારિત્ર ધર્મને કહ્યો. ચારિત્ર ધર્મ કેવો છે? તો કે એ સાચો મોક્ષનો ઉપાય છે, મોક્ષનું કારણ છે. હવે કે છે કુંદ કુંદ મુનિરાજકૃત. 2000 વર્ષ પૂર્વે મહાસમર્થ દિગંબર આચાર્ય થયા. મુનિ સંઘને દોરનારા, મિથ્યાત્વ 3 કસાઈને નાશ કરનારા, પ્રમત અપ્રમત દશા પ્રગટ કરનારા,
રુદ્ધિધારી મુનિરાજ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સકલ ચારિત્ર પ્રગટ કરીને ચારિત્ર પ્રાભૃત એમની રચના કરી છે. એ ચારિત્ર પ્રાભૃત પ્રાકૃત ગાથાથી રચાયેલું છે. એને વર્તમાન ભાષામાં હું કહીશ આ પ્રમાણે મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરીને મંગલ કહેતા શુભાશુભ ભાવને ગાળીને મંગલ કહેતા મોહ રાગ દ્વેષને કાઢીને મંગલપૂર્વક કહેતા નિરતિચાર મુનિપણું પ્રગટ કરીને નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ કરીને અમે પ્રતિજ્ઞા કરીએ છીએ. એટલે આ શાસ્ત્રનું તાત્પર્ય, આ ગ્રંથ શું સિદ્ધ કરવા માગે છે એવું તાત્પર્ય લક્ષમાં રાખીને હવે ચારિત્ર પ્રાભૃતની પ્રાકૃત ગાથાઓની દેશ ભાષામય વચનિકાનો ગુજરાતી અનુવાદ લખીએ છીએ. આ વર્તમાનમાં ગુજરાતી થયું. હવે કે છે શ્રી કુંદકુંદ આચાર્ય શરૂઆતમાં જ, હવે કુંદકુંદ આચાર્ય દેવ મંગલને અર્થે એટલે કે નિર્વિઘ્ન શાસ્ત્ર પૂર્ણતા થાય આ શાસ્ત્ર રચતા રચતા અમારી ચારિત્ર દશા વૃદ્ધિ પામે, પૂર્ણતા પ્રાપ્ત કરીએ. આ શાસ્ત્રનો અભ્યાસ કરનારા મંગલમય મોક્ષ માર્ગને પ્રગટ કરે. એટલા માટે ઈષ્ટદેવને અમારા માટે જે ઈષ્ટ છે, અમારું જે લક્ષ્ય છે એવું લક્ષ્ય જેને પ્રાપ્ત કર્યું છે અમારા માટે જે કલ્યાણકારી છે, જેમના નિમિત્તે મોક્ષ માર્ગને એનું ફળ પ્રગટી શકે છે, એવા ઈષ્ટદેવ અરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, પાંચ પરમેષ્ઠીમાં પ્રથમ કે જે દિવ્ય ધ્વનિના દાતાર છે, તેમને અમે નમસ્કાર કરીએ અને ચારિત્ર પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. આ શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન, નિર્દોષ એટલે અતિચાર દોષ રહિત એવું ચારિત્ર, સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપાચરણ ચારિત્ર, અતિચાર દોષ રહિત
એનું વર્ણન કરશું. સંયમી, એક દેશ સંયમ પાળનારા, સર્વ દેશ સંયમ પાળનારા, સંયમ કેતા ચારિત્ર, મુનિનું સંયમ કહેતા 13 પ્રકારનું ચારિત્ર, એને આંશિક પાળનારા શ્રાવકો, સર્વદેશ પાળનારા મુનિઓ, એમની ચારિત્ર દશા કેવી હોય એ કહેવાની અમે ચારિત્ર પ્રાભૃતમાં પ્રતિજ્ઞા કરીએ છીએ. અતિચાર દોષ રહિત કહેતા જેમને ગ્રહિત મિથ્યાત્વ 9 કોટીએ છૂટી ગયું છે એવું નિરતિચાર સમ્યક દર્શન જેમને 8 પ્રકારની શંકા નાશ પામી, 3 પ્રકારની મૂઢતાનો નાશ કર્યો, જે ધર્મના સ્થાનકો નથી એવા અનાયતનો જેમના ભાવમાંથી એનો ત્યાગ થઈ ગયો, 8 પ્રકારના અભિમાન જેને છૂટી ગયા, એવા 25 દોષ સમ્યક દ્રષ્ટિ ત્યાગે તો એનું સમ્યક દર્શન સહિતનું સ્વરૂપાચરણ ચારિત્ર અતિચાર દોષ રહિત છે. ત્યાર પછી શ્રાવકો એક દેશ સંયમના પાળનારા અને મુનિઓ સર્વદેશ સંયમને પાળનારા, એવા સંયમી એટલે કે એવા ચારિત્રને હું કહીશ. આ પાહુડમાં મોક્ષ માર્ગમાં ઊભેલા સાધકનું ચારિત્ર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિતનું ચારિત્ર, નિશ્ચય ચારિત્રપૂર્વક વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ, સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર, મુનિનું ચારિત્ર, એ કહેવાની પ્રતિજ્ઞા હવે કુંદકુંદાચાર્ય દેવ કરે છે. ગાથા પેલી. સર્વજ્ઞ છે પરમેષ્ટિ છે, નિર્મોહને વિતરાગ છે, તે ત્રિજગવંદિત ભવ્ય પૂજિત અરહંતોને વંદીને. શું કહ્યું? 3 લોકના નાથ અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, એને વંદન કેમ કર્યું? તો કે એમને ચારિત્રનું ફળ પ્રાપ્ત કર્યું છે. ચારિત્રનું ફળ એ સર્વજ્ઞપણું છે, એ અનંત પદ છે, એ તીર્થંકર પદ છે. એ પદ દર્શન મોહ ચારિત્ર મોહથી રહિત છે. એ પદ વિતરાગ છે. એ પદને
ત્રણ લોકમાં રહેલા દેવો પણ વંદન કરે છે. આવા તીર્થંકર ભવ્ય જીવોથી પૂજાય છે. આવા અરંતને પ્રથમ હું વંદન કરું છું. માંગલિક જ એવું કરે કે માંગલિકનો ભાવ સાંભળતા જીવોના કસાયો શાંત થઈ જાય. જેમના કસાયો શાંત થાય એ જીવો વિતરાગ ચારિત્ર દશાની વાતને ઝીલી શકે, બીજાએ ઝીલી ન શકે. જેમ સિંહણના દૂધ માટે એ દૂધને ખમી શકે એવું સોનાનું પાત્ર જોઈએ. તીર્થંકર ભગવાનની વાણી ઝીલી શકે, એને પચાવી શકે એવા ઉગ્ર પુરુષાર્થી ઉત્તમ મુમુક્ષુ ભવ્ય જીવો હોવા જોઈએ. હવે ગાથા એક ગાથાની સાથે બીજી ગાથા પણ સાથે છે. હવે કે છે, ભાખી સહુ ચારિત્ર પ્રાવ્રત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાનદગ ચારિત્ર કેરી શુદ્ધિમાં. અર્થ, આચાર્ય કહે છે, હું જુઓ મિથ્યાત્વ ત્રણ કસાયના અભાવ કરનાર સકલ ચારિત્રવાન એવા કુંકુંદાચાર્ય દેવ યથાખ્યાત ચારિત્રને ધરનારા અરહંત પરમેષ્ઠીને વંદન કરે છે. અરહંત પરમેષ્ઠીને કેમ વંદન કર્યું? તો કે ચારિત્ર પાહુડ કેવું છે. ચારિત્ર પાહુડ કેવું છે તો કેમ અર્યંત પરમાત્માને વંદન કર્યું? તો કે એમણે પરિપૂર્ણ ચારિત્ર પ્રગટ કર્યું છે, યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે. એમને વંદન કેમ કર્યું? તો કે એ અમારા આદર્શ છે. અમે તો હજી સકલ ચારિત્ર પ્રગટ કર્યું છે, એમને તો યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું. અમારે યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરવાનું બાકી છે. અરહંત પરમેષ્ઠીને કેમ વંદન કર્યું? મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર પાસે ચારિત્રનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે. યતિનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે. માટે અર્યંત કહેતા સિમંદર ભગવાન, અરહંત કહેતા વર્તમાન કાળના આખરી તીર્થંકર ભરત ક્ષેત્રના મહાવીર ભગવાન એમની પરંપરાના આચાર્ય છે. મહાવીર ભગવાને પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે. સિમંદર ભગવાને પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ કર્યું છે. સિમંદર ભગવાને સાક્ષાત ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ, શ્રાવકનું સ્વરૂપ એમની દિવ્ય ધ્વનિમાં સાંભળ્યું છે.
માટે અમે અર્યંત પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે તીર્થંકર ભગવાને જેવું કહ્યું છે એવું જ ચારિત્રનું સ્વરૂપ હું કહીશ. હવે કે છે અરંધ પરમેષ્ઠી કેવા છે? યથાખ્યાત ચારિત્રને ધરનારા પરમ ઈષ્ટ એવા તીર્થંકર પરમાત્મા કેવા છે? અરહંત પ્રાકૃત અક્ષરની અપેક્ષાએ તો એવો અર્થ થાય છે કે અકાર આદિ અક્ષરથી તો અરી એટલે કે અરીનો અર્થ છે દુશ્મન. અરી એટલે મોહકર્મ. મોહકર્મ છે એ દુશ્મન છે. રકાર આદિ અક્ષરની અપેક્ષાએ રજ મોહકર્મની રજ અર્થાત જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મને હણ્યા તે જ રકારથી રહસ્ય અર્થાત અત્રાય કર્મ. આ પ્રકારે 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે. અર્યંત પરમાત્માએ ચારિત્રની પૂર્ણ દશા એવી પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરી. એમના નિમિત્તે 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે. કર્મોની દ્રવ્ય કર્મોની નિજરા થઈ ગઈ છે. તે અર્યંત છે. સંસ્કૃતની અપેક્ષાએ અરહ એવો પૂજા અર્થમાં ધાતુ છે. તેનાથી અરહન એવી નિષ્પત્તિ થાય ત્યારે પૂજા યોગ્ય હોય તેને અરંત કહે છે. શા માટે અર્યંત પરમાત્મા પૂજનીક છે? જેમના અસંખ્યાત પ્રદેશેથી પરિપૂર્ણ વિતરાગતા અંતરંગમાં પ્રગટ થઈ. એ અંતરંગ દશાનું નિમિત્ત પામીને બીજા જીવો પણ પોતાની દશામાં પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરી શકે છે. બીજાની પૂર્ણ દશામાં નિમિત્ત થાય એવું નિમિત્તરૂપ સામર્થ્ય અરંત પરમાત્માને પ્રગટ થયું હોવાથી અરંત પરમાત્મા પૂજનીક છે. અરંત પરમાત્મા પૂજાવા યોગ્ય છે. આવા અરંત પરમાત્મા ભવ્ય જીવો દ્વારા ઉત્તમ જીવો દ્વારા મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટ કરવાની ભાવનાવાળા જીવો એના માટે પૂજ્ય છે. હવે કે છે પરમેષ્ઠી કહેવાથી પરમ ઇષ્ટ પૂજ્યમાં પણ ઉત્કૃષ્ટપણું એને પરમ ઇષ્ટ કહેવાય. તેને પરમેષ્ઠી કહે છે. 5 પરમેષ્ઠી છે.
એમાં સૌથી ઉત્તમ પરમેષ્ઠી કયા? અરિયંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા. કેમ? એમને દિવ્ય ધ્વનિનો યોગ છે. પરિપૂર્ણ વિતરાગ દશાને અનુસરીને તીર્થંકર ભગવાનની વાણી રાગ દ્વેષ રહિત થઈને અતિશયને કારણે વિકલ્પ વગર પ્રગટે છે. તો કે છે માટે એ પરમેષ્ઠી છે, અથવા પરમ ઉત્કૃષ્ટ પદ તેમાં જે સ્થિત થાય તે પરમેષ્ઠી કહેવાય. ખરેખર અરિયંત પરમાત્મા કરતાં સિદ્ધ પરમાત્મા, એને તો આઠે કર્મનો અભાવ થયો છે. તેમ છતાં સિદ્ધ પરમાત્મા પહેલાં અરિયંત પરમાત્મા મૂક્યા. કેમ? તો કે અરિયંત પરમાત્માની વાણી છૂટે, દિવ્ય ધ્વનિ છૂટે છે, ઉપદેશ આવે છે. એ ઉપદેશ એવો છે, શ્રુત જ્ઞાનને ધરનારા જીવો એને ગ્રહણ કરી શકે. એને ગ્રહણ કરીને એને નિમિત્ત બનાવીને પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકે. તો કે છે તેને પરમેષ્ઠી કહે છે. જે ઈષ્ટ પદ ઊંચામાં ઊંચું પદ, કલ્યાણકારી પદ, હિતકારી પદ, ઉપાદેય પદ, ગ્રહણ કરવા જેવું પદ, બહારના લૌકિક પદવીની અહીં કંઈ વાત નથી. લૌકિકમાં રાજા થા કે દેવ થા કે વર્તમાન કાળ પ્રમાણે તો કોઈ રાજ્યમાં નેતા થા, ધારાસભ્ય થા, સંસદ સભ્ય થા, એમાં વળી કોઈ મિનિસ્ટરનું ખાતું મળે, એવા લૌકિક પદ ધારાસભ્ય અને સંસદ સભ્યને આચાર વિચાર વગરના પદ પાપ બંધનું કારણ. એવા પદની વાત નથી. આ તો પદ એને ઇન્દ્રો નમે એવું અનંત પરમેષ્ઠીનું પદ છે. હવે કે છે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કહેતા ત્રણ કાળ ત્રણ લોકના જાણનારા છે. જેવો સર્વે લોકાલોક સ્વરૂપ ચરાચર પદાર્થોને ગતિ કરતા ને સ્થિર રહેતા પદાર્થોને પ્રત્યક્ષ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સહિત, પ્રત્યક્ષ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સહિત જાણે છે. વિરુદ્ધ સ્વભાવવાળા દ્રવ્યો હોય તો પણ જાણે.
જીવ પદાર્થને જાણે, અજીવ પદાર્થને જાણે, મૂર્તિક અમૂર્તિકને જાણે, ચેતન અચેતનને જાણે, એક પ્રદેશીને જાણે, બહુ પ્રદેશીને જાણે, બધાને એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જાણે, બધા દ્રવ્યોને એની અનાદિથી અનંતકાળની પર્યાય સહિત જાણે, રૂપી અરૂપી જ બધું જેને પ્રત્યક્ષ છે તે સર્વજ્ઞ છે. જ્ઞાનની પરિપૂર્ણતા સાથે દર્શન પણ પરિપૂર્ણ થયું હોવાથી સર્વદર્શી પણ છે. તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ છે અને સર્વદર્શી પણ છે. સર્વ પ્રકારે પદાર્થોને દેખનારા, પદાર્થોને જાણે દેખે પણ એમાં મોહ ન કરે, નિર્મોહ, મોહથી રહિત છે. તે મોહનીય નામની કર્મની પ્રધાન પ્રકૃતિ મિથ્યાત્વ છે તેનાથી રહિત છે. શ્રીમદજીએ કહ્યું, મોહ બે પ્રકારના, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. એમાં મુખ્ય એ દર્શન મોહનીય છે. પ્રધાન એટલે મુખ્ય. દર્શન મોહનીયને મુખ્ય શું કામ કીધી? તો કે દર્શન મોહનીય પ્રકૃતિ જ એક એવી છે, 70 કરોડી સાગરનું કર્મ બાંધી શકે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ. જ્યાં સુધી મિથ્યાત્વ ન ટળે ત્યાં સુધી મોક્ષ માર્ગ શરૂ ન થાય. પેલું ટળે તો મિથ્યાત્વ ટળે. સિદ્ધ ભગવાનના 8 ગુણમાં ઘણી જગ્યાએ પ્રથમ સમ્યકત્વ દર્શાવ્યું. કારણ કે સમ્યક દર્શન વગર જ્ઞાન, ચારિત્ર કે સુખ હોતા નથી. સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગ શરૂ થતો નથી. મોક્ષ માર્ગ વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. અર્યંત પરમાત્મા પ્રધાન પ્રકૃતિ એવી મિથ્યાત્વ એનાથી રહિત છે. ખ્યાલમાં આવે છે? હવે કે છે સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ છે. પેલા સર્વજ્ઞ કયા, પછી સર્વદર્શી કયા, નિર્મોહી કયા, વિતરાગ કયા, રાગદ્વેષ રહિત, અણુ માત્ર જેને રાગદ્વેષ નથી. જેમને વિશેષ રૂપે રાગ દૂર થઈ ગયો છે, તેથી વિતરાગ છે. તેમને ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી હોય એવા રાગદ્વેષ પણ નથી. સૌથી પહેલું સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું
એટલે મોટા મોટો કસાય, મોટા મોટા રાગદ્વેષ, અનંતાનુબંધી કસાય, એનો નાશ થયો. તેવું એટલે સર્વજ્ઞ તીર્થંકર ત્રિજગ વંદ્ય છે. 3 લોક જેમને વંદન કરે, 3 જગતના પ્રાણીઓ, પ્રાણીઓ એટલે જીવો, પ્રાણીઓ એટલે તિર્યંચ એમ નહીં, જગતના જીવો તેમના સ્વામી. જેમ પ્રાણીમાં વનનો રાજા સિંહ કહેવાય, મનુષ્યમાં ચક્રવર્તી કહેવાય. એમ કે છે ત્રિજગ પતિને 3 જગતના પ્રાણીઓ અને એના સ્વામી, સ્વામી કહેતા રાજાઓ. દેવમાં કો તો ઇન્દ્ર, સ્વધર્મ ઇન્દ્ર, અહમ ઇન્દ્ર. ધર્ણેન્દ્ર અને ચક્રતીઓથી વંદન યોગ્ય છે. આ પ્રમાણે અરહંત પદને વિશેષ્ય કરીને અન્ય પદો દ્વારા, અન્ય પદો કરતાં અર્યંતનું પદ જુદું પાડીને અન્ય પરમેષ્ઠીઓ કરતાં એમના ભિન્ન પ્રકારના ગુણો દર્શાવીને આ રીતે અર્થ થાય છે. પરંતુ ત્યાં અનંત ભવ્ય જીવોથી પૂજ્ય છે. એ પ્રકારનું વિશેષણ થાય છે, એટલે એ પ્રકારે કહેવાનું થાય છે. તો પેલી ગાથામાં કુંદકુંદાચાર્ય દેવે માંગલિક કરી ચારિત્રના ફળને પ્રાપ્ત એવા અર્યંત પરમાત્મા એમને વંદન કર્યું. હવે બીજી ગાથામાં ચારિત્રને કહેવાની પ્રતિજ્ઞા કરશે. એ વાત નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. યથાખ્યાત ચારિત્રને ધરનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સકલ ચારિત્રના ધારક એવા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સ્વરૂપાચરણ ચારિત્રના ધરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ગુરુદેવના નિમિત્તે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો